પ્રણામ. આજે એક સરસ સંકલન છે દુઃખ. એક સરસ કહેવત છે, સંતોષી નર સદા સુખી. એની રિવર્સ કહેવત કેવું હોય તો એવી કહી શકાય, અસંતોષી નર સદા દુખી. તો નવીનભાઈ દ્વારા સંકલિત આ સરસ મજાની વાતો, સુવિચારો દુઃખ ઉપર આજે આપણે કરવાના છીએ. દુઃખ ઉપરની વાતો નેગેટિવ કહેવાય આમ તો, આપણે એને પોઝિટિવમાં કન્વર્ટ કરીને કરવાના છીએ. યાદ રાખો, જીવનમાં દુઃખ હંમેશા એ જ દરવાજેથી અંદર પ્રવેશે છે જેને તમે ભૂલથી ખુલ્લો મૂકીને આવ્યા હતા. દુઃખની ખરેખરી વ્યાખ્યા સ્પષ્ટ થશે, આપ સમજી શકશો કે જગતમાં ખરેખર દુઃખના બે સ્ત્રોતો છે. એક તો શરીર પ્રત્યે હુંનો ભાવ, અને બીજો સંસારની વસ્તુઓ પ્રત્યે મારાપણાનો ભાવ. કાલ્પનિક દુઃખો હવાના ઝોકાની જેમ ઉડી જશે, ને જો કોઈ ખરેખરું દુઃખ હશે તો આપ એને સુખમાં પલટાવી દેવાની શક્તિ અને સહનશક્તિ ગ્રહણ કરી શકશો. પંપાળતા આવડે તો એ સુખમાં પલટાઈ જાય છે. દુઃખમાંથી સુખ શોધતા આવડે તો ગમે તેવા દુઃખો પણ તમારું કાંઈ બગાડી નથી શકતા. સવાલ ફક્ત આવડતનો છે. દુઃખ એ સુખના સમયનું ઇન્ટરવલ છે. પણ તમે કોઈ પણ દુઃખને પોઝિટિવલી લેશો તો આપોઆપ દુઃખમાંથી સુખ ઉછળી પડશે. દુઃખ આપણી અક્ષમતાનું પરિણામ હોય છે. ફરી એક વખત, દુઃખ આપણી અક્ષમતાનું પરિણામ હોય છે. અહીંયા એક સરસ વાર્તા યાદ આવે છે. આ વાર્તામાં એક ભાઈ હતા અને એમને એવો વહેમ પેસી ગયો હતો કે બિલાડી ગળી ગયા છે. હવે આનું શું કરવું? બધાએ ખૂબ સમજાવ્યા, ભાઈ એમ કોઈ બિલાડી ગળી ન જવાય, કે ના રાતના મારા મોઢામાં જતી રહી છે. માનવા તૈયાર નહીં. પછી એમને કે મને બહુ પેટમાં દુખે છે, હું બહુ તકલીફમાં છું. એટલે પછી આ લોકો કંટાળીને એક મનોચિકિત્સક પાસે લઈ ગયા. ભાઈ આ જુઓ ને, આવી વાતો કરે છે. પેલા ભાઈ બી ડોક્ટર સમજદાર હતા, એટલે એમણે કહ્યું કે હા ભાઈ, તમારી વાત તો સાચી લાગે છે, હવે આપણે આનો કોઈ ઇલાજ કોઈ સારા સર્જન પાસે કરાવીએ. એ સારા સર્જન પાસે એમને લઈ જાય છે અને સર્જન એનેસ્થેશિયા બનાવટી આપીને એમને પાછી જ્યારે ફરીથી જાગે છે તો કે ભાઈ તમારું ઓપરેશન તો બહુ જ સરસ થઈ ગયું. ઓહો, ઓપરેશન થઈ ગયું તો સર બહુ સારી વાત છે. હવે જો તમને બતાવું, તમારા પેટમાંથી આ બિલાડી અમે કાઢી છે. સરસ મજાની એક સફેદ બિલાડી એમને દેખાડી. અરે ના ડોક્ટર, તમે તો ભૂલ કરી છે. આ તો કાળી બિલાડી હું ગળી ગયો તો, તમે આ ખોટી બિલાડી બહાર કાઢી છે. અને ભાઈ પોક મૂકીને રડવા માંડ્યા. હવે આ દુઃખ જે છે ને, એ માણસના મનની જ ઉપજ છે. હવે આનું શું કરવું? એટલે ઘણી વાર આપણે દુઃખ જાતે જ મનથી ઉત્પન્ન કરી દેતા હોય છે. દુઃખ આવતા પહેલા જ જે દુઃખી થઈ જાય છે એ જરૂર કરતા વધુ દુઃખ પાડે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરી એક નાની વાર્તા મને યાદ આવે છે. એક ભાઈને કઈ બહુ ડિપ્રેસ જેવા હતા. તો મિત્ર પૂછ્યું, શું થયું દોસ્ત? તો કે યાર, ધંધામાં 10 લાખનું નુકસાન થઈ ગયું. ઓહો,
બહુ બહુ નુકસાન કહેવાય ભાઈ. સોરી ટુ હિયર દેટ. એટલી વાર એમના પત્ની હતા એ ચા બનાવીને લઈ આવ્યા અને કે ભાઈ હવે આ મસ્ત કઈ દુઃખી થવા જેવું છે નહીં આમાં. કેમ એ ભાઈ કે છે 10 લાખનું નુકસાન કહો ને તમે કહો છો કે એમના એક્સપેક્ટેશન પ્રમાણે 40 લાખનો પ્રોફિટ થવો જોઈતો હતો, એની જગ્યાએ એમને 30 નો થયો. તો એ કહે છે કે 10 લાખ મારું નુકસાન થઈ ગયું, હવે આનું શું કરવું? એટલે આ એવું જ છે કે દુઃખ આવતા પહેલા જે દુઃખી થઈ જાય છે તે જરૂર કરતા વધુ દુઃખ પાડે છે. હવે નુકસાન તો થયું જ નથી, પ્રોફિટ આટલો ફરક પડ્યો, પણ આ બધી મનની કરામત છે. જે રીતે પરિશ્રમ શરીરને વધુ શક્તિ આપે છે એ જ રીતે દુઃખ માણસને વધારે શક્તિશાળી બનાવે છે. મને એવું લાગે છે કે આ દુઃખ ઉપર આપણે હજી જરા વધારે ચિંતન કરવું જોઈએ, વધારે વિચારોની આપલે કરવી જોઈએ. તો આપણે એક હજી એપિસોડ કરશું આના વિશે. ત્યાં સુધી આપ સુખી રહો, દુઃખથી દૂર રહો, એ જ મંગલ કામના સાથે અમિતના જય જિનેન્દ્ર.